હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોથમીર જીરું આથવાની રીત। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આજે કોથમીર જીરું કેવી રીતે આથવું તે જોશું। જે બહેનોને પીરિયડ્સની સમસ્યા હોય કે દર વખતે વહેલા પીરિયડ્સ આવતા હોય તો તેના માટે આ રામબાણ ઈલાજ છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। આ બનાવવા માટે અહીંયા આપણે 150 ગ્રામ ઘી લઈ લીધું છે, સાથે 100 ગ્રામ કોથમીર જીરું લીધું છે અને 100 ગ્રામ ખડી સાકર લીધી છે। જે મોટા ગાંગડા આવે ને આપણે સાકરના, તે ગાંગડા લઈ અને આ રીતના ભૂકો કરી લીધો છે। સાથે 100 ગ્રામ આપણે કાળી દ્રાક્ષ લીધી છે। જો આ ઘી ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એમાં કોથમીર જીરું લઈ લેવાનું છે। કોથમીર જીરું ખૂબ જ ઠંડુ એટલે ખાસ લેવું, સાકર પણ ખૂબ જ ઠંડી એટલે સાકર પણ ખાસ લેવી। આ બધું જ લઈ લેવાનું અને કાળી દ્રાક્ષ પણ લેવાની। આ કોથમીર જીરું ને આપણે આથીને ડબ્બો ભરીને રાખી દેવાનો। અહીંયા જુઓ સરસ થઈ ગયું। તો અહીંયા જુઓ તમે એકદમ સરસ થઈ ગયું, આ બધું જામી જશે। તો આને આપણે એક ડબ્બામાં સ્ટોર કરી દેવાનું છે। આ જ રીતે બનાવીને રાખી દીધું હોય તો ઘી એકદમ સરસ થીજી જશે અને બધું એકદમ સરસ થઈ જશે, સાકર પણ ઓગળી જશે। તો સવારમાં હરતા ફરતા અને 2-3 ચમચી લઈ લેવામાં આવે તો બિલકુલ તે સમસ્યા દૂર થઈ જશે। તમે ખાસ આ બનાવજો જો આ સમસ્યા હોય તો, અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।